ધમે નગારા આરતી શોભા પાર હોતી રે બાબા શિવજી ના ધામમાં ભક્તો આવીને શિવના ગુણલા રે ગાવે ભક્તો આવીને શિવના ગુણલા રે ગાવે ગુણલા રે ગાવે ભોળો છે તારણ હોજી રે ભોલે શિવજી ના ધામમાં ધમધમે નગારા રે હોજી રે ભોલે શિવજી ના ધામમાં કાનમાં કુંડળ ત્રિશૂલધારી કાનમાં કુંડળ ત્રિશૂલધારી આરસે સર્પોના ગંગધારી શિવ નંદી પર છે સવાર હોતી રે ભોલે શિવજી ના ધામમાં ધમધમે નગારા રે હોતી રે બાબા શિવજી ના ધામમાં શિવજીની મૂરત ભભૂતધારી શિવજીની મૂરત ભભૂતધારી ભભૂતધારી ને સંકટધારી શિવની શોભાય પરંપાર હોતી રે ભોલે શિવજી ના ધામમાં ધમધમે નગારા રે હોતી રે બાબા શિવજી ના ધામમાં કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ જગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની શૈકમ નમામિ ભવમ ભવાની શૈકમ નમામિ ભવમ ભવાની શૈકમ નમામિ બોલી સોમનાથ મહાદેવ કી જય. મંડપ સર્વિસ એમનું છે, બાદલ પર રહે છે, બહુ સાથ સહકાર આવ્યો અને અમારા ગોપાલભાઈના શાળા થાય છે ભાઈ.
એટલે ગોપાલનું નામ પડે તો એને થોડું હરવું તો થઈ જવું પડે, ભાઈરે તો રહેવાય નહીં. પણ છતાંય દ્વારકાધીશની, સોમનાથ દાદાની, ભાલકા તીર્થની એની માથે મહેરબાની રહીએ. ખૂબ ધ્યાન દીધું છે. લાઇટું, ડેકોરેશન, 3 જણા એમ નમ ઓન ડ્યુટી હતા. બોલો સોમનાથ દાદાની જય. ઈ ઓન ડ્યુટી જેવું છે આ મંડળ. આવો બાપુ આવો, ફટાફટ આવતા રહ્યો. અમારે વંદે વાણી વિનાયક. લાલ દે હલાલ સે અરુધરી લાલ લંગુર બજર દે હદાનવ દલન જય 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 કપીશૂર. વજ્ર દે દાનવ દલન જય 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 કપીશૂર. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદે મોક્ષદમ ચેવ. ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન સરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તજાડી છે ધણી હા ભરે ભરે અને દેવડ દીઠે દુખડા જાય જાય. દર્શન કરતા રામા પીરના ભવના પાતક જાય. દર્શન કરતા રામા પીરના ભવના પાતક જાય. માયા ક્રિયા કુંડલિની કાલી કલા ભૈરવી માતંગી જયા વિજયા ભગવતી દેવી શિવા સાંભવી. દેવી શિવા. બોલો ગજાનન ગણપતિ મહારાજ, શ્રી હનુમાનજી મહારાજ, રામચંદ્ર ભગવાન, દ્વારિકા સોમનાથ પિતૃદેવની, ચામુંડા માત, ધાવડી માત, આય શ્રી ખોડિયાર માતા મેલડી માત, માતા મહાકાળી માત, ગબ્બર ગોખની, બાલગીરી બાપુ, કાન ભારતી બાપુ, લાલજી મહારાજ, રામબાઈ ભાવેશ્વરી માત, સીતારામ બાપુ, બજરંગદાસ બાપુ, શિવપુરી બાપુ, કરશનપુરી બાપુ, મયારામ દાદાની, વેડીવાડા મામાની,
મોગલ માત ભેખ ભગવાન પરબના પીરન અજમલ કરે અવતાર ગત ગંગાર નમઃ પાર્વતી પતે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બધા બોલો નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર મહાદેવ હર મહાદેવ વાલેશ્વરાય શિવ વાલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય વાલેશ્વરાય શિવ વાલેશ્વરાય હર હર બોલે વાલેશ્વરાય શિવ વાલેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય વાલેશ્વરાય શિવ વાલેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય હર હર ભોલે હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ બોલો સોમનાથ મહાદેવની પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા શ્રી સદગુરુ ભગવાનના આશીર્વાદ અખિલ બ્રહ્માંડમાં બિરાજમાન રાજમાન રાજેશ્વરી પરંબા પરમેશ્વરી ભક્તોના મન મંદિરના સિંહાસન પર વિરાજમાન દયાળી દેવી પરંબા મહામાયાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પરમ પાવન ભૂમિ આ પ્રભાગ ક્ષેત્રની પરમ ભૂમિ જેમાં ભગવાન સોમેશ્વર મહાદેવ દાદાના ચરણોમાં આપણા સૌના કોટી કોટી પ્રણામ. આ પવિત્ર ધામમાં જે પણ કોઈ દેવી દેવતા જે પણ કોઈ સાધુ સંતો બિરાજમાન છે સર્વને આપણા પ્રણામ છે. અને જે અવસર આપણને પ્રાપ્ત થયો છે આ ભૂમિ અતિ પાવનકારી છે કે જ્યાં આવો ત્રિવેણી મહોત્સવ ચાલી રહ્યો છે. શિવપુરી ધામ
આ જગ્યાના સંતો કરશનપુરી બાપુ, શિવપુરી બાપુ, આ જે ગુરુ પરંપરા છે એમને આપણા પ્રણામ. અહીંયાના ડાયા ભગત, એમના પરિવાર, જોરદાર તાલી ભગત બાપા એમના પરિવાર માટે. ત્યારબાદ આ અવસર જેને આપણને પ્રાપ્ત કરાવ્યો છે, પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય શ્રી સીતારામ બાપુના પુણ્યતિથિ મહોત્સવ, શિવકથા યજ્ઞ, દાદાને ધજા, પૂજ્ય બાપુના ચરણોમાં આપણા સૌના કોટી કોટી પ્રણામ. પરમ વંદનીય આપણા બાના ચરણોમાં પ્રણામ. જોરદાર તાલી બા માટે થઈ જાય. ત્યારબાદ જે અહીંયા આવું સરસ એક સદવિચાર આવી અને બાપુની પ્રેરણા દ્વારા આપણા પરમ વંદનીય ભૂપત બાપુ, એમના દીકરા રવિભાઈ, બધા સેવકો, જોરદાર તાલી બાપુ અને પૂરી ટીમ માટે. બાપુના ચરણોમાં મારા પ્રણામ. યજ્ઞના જે આપણા ધીરુ બાપુ, એમના ચરણોમાં પ્રણામ. જોરદાર તાલી ધીરુ બાપુ માટે. આપણે મહાદેવગીરી બાપુ ના ચરણોમાં પ્રણામ. જોરદાર તાલી બાપુ માટે. એમના સિવાય જે ભૂદેવો છે, જે યજ્ઞના આચાર્ય છે, અહીંયા આપણે નરહરી મહારાજ દાદાના ચરણોમાં પ્રણામ. ત્યારબાદ મારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય ભાવેશ્વરી માતાજી, રામધન આશ્રમ મોરબી, દાદાના ગુરુ વાલગીરી બાપુ અને ભગવતી જગદંબા, આ બધાના આશીર્વાદથી એક નાની ઉંમરે વ્યાસપીઠની પ્રાપ્તિ થઈ. આજે અહીંયા 267મી કથા 10:30 પોણા 11 વાગે વિરામ પામશે અને 269મી કથા સાંજે 5 વાગે રાજકોટમાં મવડી પ્લોટમાં અંકુર સોસાયટીમાં રામદેવ રામાયણ સાંજે શરૂ થશે. જોરદાર તાલી મારા ગુરુ મહારાજ માટે. અહીંયાથી હજી અમે 1 મહિને ઘરે જવાના છે. સતત કથાઓ છે, એક પછી એક કથાઓ. એટલે એવા ગુરુ મહારાજના ચરણોમાં મારા પ્રણામ. તમારા બધાના ગુરુદેવના ચરણોમાં પ્રણામ. કથાની અંદર અમારે ટંકારાથી બિપિન બાપુ આવ્યા છે. જોરદાર તાલી બાપુ માટે. જે મહેમાનો આવ્યા હોય એકવાર જોરદાર તાલી બધા મહેમાનો માટે. ને હવે તમે બધા મારી માતાઓ, બહેનો, મારા ભાઈઓ, વડીલો, તમને બધાને આ દીકરીના સાધુના જય સિયારામ, ઓમ નમઃ શિવાય. ભાવ છે. આજની કથામાં આપણે સૌ પ્રવેશ કરીએ. ગઈકાલે બહુ સરસ મજાની કથાઓ, પાર્થેશ્વર મહાદેવ પૂજન વિધિ, 5 જ્યોતિર્લિંગોની કથા આવી. સરસ મજાના એ જ્યોતિર્લિંગો નાગેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર મહાદેવ, કેદારનાથ અને દુશ્મેશ્વર મહાદેવ. આ 12 જ્યોતિર્લિંગો આપણે કથા શ્રવણ કરી. હવે આજની કથામાં આપણે જઈએ ભાવ અને પ્રેમ સાથે. જય ગિરિજાપતિ દીન દયાલા, સદા કરત સંતન પ્રતિપાલા. શિવાય નમઃ શિવાય, હર હર ભોલે दोनों हाथ ऊपर ताली की सेवा के साथ, ऊपर ताली की सेवा के साथ. नमः शिवाय, नमः शिवाय, हर हर भोले, नमः शिवाय. નમઃ શિવાય નમઃ શિવાય. हाँ शैलेश भाई, हाँ. नमः शिवाय, नमः शिवाय, हर हर भोले, नमः शिवाय. મહાદેવને માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, ભાવ અને પ્રેમ સાથે આપણે આજની કથામાં પ્રવેશ કરીએ. બધા જાપ ચાલુ રાખીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આપણો એક પણ શ્વાસ ખાલી ન જાય. ભગવાન સદાશિવની આરાધના કરીએ. શિવ મહાપુરાણના દિવ્ય મજાના પ્રસંગો વર્ણન કરવામાં આવ્યા. સૂતજી મહારાજ
તીર્થરાજ પ્રયાગના કિનારે આ કથાનો ગંગાનો પ્રવાહ ચાલી રહ્યો છે. કૈલાસમાં મહાદેવે કથા કીધી છે મા ભવાનીને અને નંદિકેશ્વર ભગવાનને. અને આવી આ ભગવાનની મહાદેવની પાવનકારી કથાના પ્રસંગોમાં આગળ જતા વર્ણન આવે છે કે એકવાર એક ભીલ જંગલમાં શિકાર કરવા માટે જાય છે અને આખો દિવસ એ દોડે છે પણ કોઈ શિકાર હાથમાં આવતો નથી. એક દી થયો, બે દી થયો, કોઈ એને શિકાર મળે નહીં. અને પછી એ ભીલે નક્કી કર્યું કે હવે જ્યાં લગી મને કોઈ શિકાર ન મળે ત્યાં લગી મારે ઘરે જવું નથી. કારણ કે એના ઉપર એના પરિવારની રોજીરોટી ચાલે છે. અને એને વિચાર કર્યો કે જો મને આ શિકાર નહીં મળે તો મારા બાળકો એનું પેટ કઈ રીતે ભરવામાં આવશે. એટલે એ પેલો જે શિકારી હતો ને ભીલ, એ જંગલમાં ને જંગલમાં રહે છે. અને એને કઈ જગ્યા ગોતી, બોલે પાણી, જ્યાં પાણીનું સરોવર ભરેલું હતું નાનું એવું. અને એને નક્કી કર્યું કે અહીંયા હું આ ઝાડ કોઈ હોય ને ઊંચું તો અહીંયા બેસી જાઉં. કારણ કે કોઈ પણ આ જંગલમાં પશુ પંખી હોય તો પાણી પીવા તો આવશે ને આવશે. ગમે એ પ્રાણી હોય, પશુ હોય, અહીંયા આવશે અને જેવા આવશે ને મારું કામ થઈ જશે. આવો એને વિચાર કરી અને પેલો એ ભીલ ઝાડ ઉપર બિરાજમાન થઈ જાય છે. ઝાડ ઉપર ચડે છે, નીચે પાણી છે. ચારે બાજુ હાથમાં બાણ લઈને નજર કરે છે, કોઈ આવે. અને એ શિકારી છે, હિંસા કરે છે. એના ઉપર એનો પરિવાર ચાલે છે અને એ લૂંટે છે, પ્રાણીઓને મારે છે ને આવું એનું કામ હોય છે. આખો દિવસ 12 વાગ્યા, તડકો ચડી ગયો પણ કોઈ આવ્યું નહીં. બપોર પૂરી થઈ, ધીરે ધીરે સાંજ પડવા આવી તોય એને કોઈ શિકાર મળ્યો નહીં. એટલે હવે આમાં ઘટના એવી ઘટી, એટલે જેવી રાત પડવા લાગે એટલે કુદરતને કરવું ને ઘટના એવી ઘટે છે કે સમય જતા અહીંયા પાણી પીવા માટે એક હરણીનું બચ્ચું આવે છે. નાનું એવું બચ્ચું આવ્યું છે. એટલે તરત જ ઝાડમાંથી ઊભો થાય છે અને સમજાય વાત સમજી ગયા છો કે જેવો એ ઝાડમાંથી ઊભા થાય ને એટલે ઝાડમાં જે પાન હતા ને એ નીચે પડવા લાગ્યા છે અને ભેગું પાણી હતું. અને પેલા આપણે જાણીએ છીએ ને આજ પણ આપણે જાણીએ છીએ કે ક્યાંય બહારગામ જઈએ તો આપણા ભેગું પાણી અવશ્ય આપણે રાખતા હોઈએ છીએ. જલ લગભગની સાથે હોય એટલે એને પણ પોતાની આરે પાણી રાખેલું. એટલે જેવો એ ઊભો થાય એટલે પાંદડા તો પડે પણ ઓલું પાણી ભેગું લેવા અને એ નીચે ડોળાય છે. એટલે તરત એ ઊભા થયા છે ને હરણીને મારવા તૈયાર થયા છે બચ્ચાને. એટલે જેવું બાણ છોડે એટલે પેલા બચ્ચામાંથી અવાજ આવ્યો છે કે ભાઈ રેવા દે, તું મારા ઉપર હાથ નહીં ઉપાડ, તું મારો શિકાર નહીં કર. પણ કે કેમ, આજે હું કેટલા ટાઈમથી રાહ જોઉં છું કોઈ શિકાર મળે છે, કોઈ શિકાર મળે, મારે તમારા પ્રાણ લેવા છે, શિકાર કરવો છે. એટલે પેલા બચ્ચાએ કીધું કે જો સાંભળી લે ભાઈ, તારે જો શિકાર કરવો હોય ને તો એક જ કામ કર, અત્યારે મને તું જવા દે, હું ઘરે મારા મા બાપને મળતું આવ ને પછી તારે શિકાર કરવો હોય તું તારે વાંધો નહીં, પણ એકવાર મને ઘરે જવા દે. એટલે પેલા શિકારીએ કીધું ભીલે કે જવા દઉં પણ પાછા આવશો ખરા, તમારી કઈ ગેરંટી ખરી? એટલે પેલા પ્રાણીએ કીધું, હરણીના બચ્ચાએ કે હા હું પાછો આવું, અને નહીં આવું ને તો મને ભગવાન રામની દુહાઈ લાગશે. તમે વિચાર તો કરો આ પ્રાણીમાં કેટલી વચન પાલન કરવાની શિસ્તતા હશે. એ પ્રાણી છે પણ એને નક્કી કર્યું કે એકવાર બોલ્યા પછી ફરાય. અને એ હરણીનું બચ્ચું અહીંયાથી નીકળી ગયું અને એ બેઠો થાય અને જે શિકારી હતો પાછા બેસી ગયા. સમજી ગયા છો. પાછા બેઠા એટલે વળી પાછા પાંદડા નીચે પડ્યા, વળી પાણી નીચે પડે. ધીરે ધીરે સમય ગયો, રાતનો બીજો પ્રહર થયો છે. અને બીજો પ્રહર થયો એટલે એમ કહેવાય કે એક હરણ આવ્યું છે પાણી પીવા માટે. એટલે વળી પાછું આ ઊભા થાય છે. ઊભા થાય એટલે પાંદડા પડ્યા, પાણી પડ્યું નીચે અને બાણ મારે તૈયારી કરે. એટલે હરણમાંથી અવાજ આવ્યો, ભાઈ રેવા દે, તું મારો શિકાર નહીં કર. પણ કે કેમ? કે તમે મારો શિકાર કરવો હોય તો ના નથી, પણ પેલા મારા ઘરે મારી પત્ની, મારા બાળ બચ્ચા નાના છે ને તો એકવાર એનું મોઢું જોઈ આવો, મને જવા દો.
અને આ માયા છે ને બધાયમાં હોય છે બાપ, મનુષ્યમાંય હોય, પશુ પંખીમાંય હોય છે. તમે જોજો દરેક પશુ પંખી ઈ તમે નોટ કર્યું હશે તો ખ્યાલ હશે, બિલાડી જ્યારે એના બાળકના બચ્ચાને જન્મ આપે કેટલો પ્રેમ કરતી હોય છે, અને બાળકને 7 ઘર બિલાડી પહેરવે. નહીતર તમે જો નાના નાના બચ્ચા હોય, બિલાડીના દાંત કેવા હોય, પણ બાળકને કેવી રીતે પકડશે? ધીરે ધીરે બાળકને પકડી અને એક ઘરથી બીજા ઘર. આ પ્રાણીમાં, આ પશુ પંખીમાં આવી માયા છે, તો આપણે તો માણા છે બાપ. કેટલી બધી મમતા હોય છે દીકરા દીકરીઓની, સમાજની. અને એમાંય જ્યારે છેલ્લી ઘડીએ જીવ હોય ને, ત્યારે આ જીવ છે ને બહુ દોડાદોડ કરતો હોય છે. જેના પ્રત્યે મમતા હોય, કોઈ દીકરો હોય, કોઈ દીકરી હોય, જેના પ્રત્યે મન હોય ને, આ જીવ ત્યારે એ ચારે બાજુ નજર કરતો હોય છે. એટલે તો આપણે કોઈ પિતૃ હોય તો આપણે પૂછીએ ને કે તમારે કેના હાથનું પાણી પીવું છે, કેના હાથનું પાણી પીવું છે. કારણ કે આ આકાંક્ષા રહી ગઈ હોય, અને માનવ માત્ર એની અંદર કોઈ આશા હોય ને હોય છે. અહીંયા એ હરણ કેવા લાગ્યું, મને મારા પત્નીનું મોઢું, બાળકોનું મોઢું જવા દે ભાઈ, કે તમે ન આવો તો કે વિશ્વાસ રાખો મારા ઉપર, નહીં આવું ને તો મને ભગવાન રામની દુહાઈ લાગશે. એ હરણ પણ નીકળી ગયું છે. વળી પાછો પેલો શિકારી બેસે છે, વળી પાંદડા પડ્યા, વળી પાણી પડે છે. આવી રીતે 2 પ્રહર રાતના પૂરા થયા, આખો દી પૂરો થઈ ગયો, મોઢામાં એને પાણી નથી પીધું, અન્નનો દાણો તો એક બાજુ. અજાણતા એનાથી અપવાસ થયો છે. 2 પ્રહર જાગરણ થયું છે. ત્રીજો પ્રહર શરૂ થાય અને ત્યાં એક હરણી આવી છે. એટલે વળી પાછો એ ઊભા થયા છે, અને ઊભા થયા એટલે પાંદડા ને પાણી નીચે પડે છે. મારવા તૈયાર થયા કે મને ન મારશો, મારે મારા બાળકો ને મારા પતિનું મોઢું જોવું છે, છેલ્લી વાર મને મળવા જવા દો ભાઈ. અરે પણ કે તને જવા દઉં, તું આવીશ? કે હા, મારા પર વિશ્વાસ રાખો, મને રામની દુહાઈ લાગશે. અને એને પણ જવા દીધું. વળી પાછા નીચે બે પાણી અને પાંદડ નીચે પડ્યા છે. આવી રીતે 3 પ્રહર એના દ્વારા અજાણતા પાણી અને પાન નીચે પડવામાં આવ્યા છે. અને હવે સૂર્ય ઉગવાની તૈયારી છે બાપ. ચોથો પ્રહર અને ચોથા પ્રહાર શરૂ થાય ન થાય ત્યાં તો પેલી હરણી આવી. સાંભળજો ધ્યાનથી, ઓલું બચ્ચું આવ્યું અને પેલું હરણે આવ્યું, આખે આખો પરિવાર આવીને ઉભા રહી ગયા. અને પેલો શિકારી ઊભો થાય છે. ચારે બધાને જોયા ને એટલે ઊભા થયા એટલે સમજી જાવ વળી પાણી ને પાન નીચે ઢોળાય છે. અને એ ઉતરે છે નીચે, ઝાડમાંથી નીચે ઉતરા છે. અને પેલો જે પરિવાર આવ્યું હતું ને, હરણ પરિવાર, બધા કેવા લાગ્યા કે લે ભાઈ હવે પ્રાણ લઈ લે. અમે બધા હારે જ આવી ગયા, કોઈ એકબીજાને મૂકવા તૈયાર નથી. મન મરે માયા મરે, મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે એમ કહ ગયે દાસ કબીર. આ કેવા લાગ્યા બધા કે તમે અમને બધાને સાથે લઈ જાઓ, આ એકબીજા વગર એકબીજા રહી ન શકીએ, માટે તમે કામ કરો, અમારા બધાના પ્રાણ લઈ લ્યો. અને પેલા શિકારીની આંખમાં તેથી આંસુ આવવા લાગ્યા છે. પેલો ભીલ રોવા લાગ્યો છે કે આજે એક પ્રાણી છે છતાં પણ એને વચનનું પાલન કર્યું છે, નેક ટેકનું પાલન કર્યું છે. અને એને કહી દીધું, ખાંભળો, તમે ચારે ચાર બધા અહીંયા હાજર થયા છો ને, આખે આખો પરિવાર, મારે તમને એકેયને મારવા નથી. એનામાં દયા આવી ગઈ બાપ, એનામાં કરુણતા ઉભરાઈ ગઈ કે તમે તમારે જાઓ, મારે કોઈના પ્રાણ લેવા નથી. અને એને પ્રાણ લેવાની ના પાડી. અને જેવી ના પાડીને ત્યાં કુદરતને કરું, અને એ જે ઝાડ નીચે બેઠા હતા અને પાન અને પાણી પડતું હતું ને, એ બીજું કોઈ નહોતું, નીચે ભગવાન મહાદેવનું શિવલિંગ હતું. અને દેવાધિદેવ મહાદેવ પ્રગટ થઈ ગયા. બોલ શંકર ભગવાન. શિવજી પ્રગટ થયા અને પેલો ભીલ પગે લાગે છે. હરણ પરિવાર આખો મહાદેવને વંદન કરે છે. શિવજી કેવા લાગ્યા, ધન્ય છે તને, તારી જનેતાને તને ધન્ય છે કે આજ તે આ બચ્ચા ઉપર, આ પરિવાર ઉપર તારામાં દયા આવી, તારામાં કરુણતા આવી છે, તને ધન્ય છે. અને સાંભળી લે, તને ખબર નથી પણ તારા દ્વારા એક કર્મ કરવામાં આવ્યું છે. અને કર્મ એ છે કે તે આખો દી આજ અપવા કર્યો છે, અજાણતા તારાથી અપવાસ થયો છે, અજાણતા તારાથી પાન અને પાણી નીચે પડ્યા છે, અજાણતા 4 પ્રહર તે પાન અને પાણી નીચે પડ્યા. અને તને ખબર નથી, આ તું જે ઝાડ ઉપર બેઠો તો ને, એ ઝાડ બીજું કોઈ નહીં, મારા બીલી પત્રનું ઝાડ હતું. અને 4 પ્રહર તે મારી અજાણતા પૂજા કરી નાખી છે.
તે અજાણતા મારી પૂજા કરી, ધન્ય છે તને, જા સાંભળી લે ભીલ બીજો જન્મ. મહાદેવે કીધું છે કે તારો બીજો જન્મ શૃંબેકપુરની અંદર થશે અને તને વચન છે કે તે મારી ભક્તિ કરીને અજાણતા, એટલે જા તારો બીજો જન્મ શૃંબેકપુર ગૃહરાજ બનીશ અને તારે રામને ગોતવા નહીં જવા પડે, રામ તારા આંગણી આવી જશે. જા નારાયણ આવશે તારે. અને આપણે બધા જાણીએ છીએ ગૃહરાજાની ઘરે ભગવાન આવ્યા હતા ને, ભગવાને જ્યારે વનવાસમાં પ્રયાણ કર્યું ગૃહરાજાને મળ્યા છે. એટલે આ ઈ ગૃહરાજ છે જેને આગલા જન્મમાં શિવની ભક્તિ કરી અજાણતા. અને શંકર ભગવાને કીધું કે બીજું સાંભળી લે આગળ, અજાણતા તે મારી પૂજા કરી, અજાણતા 4 પ્રહરનું જાગરણ કર્યું અને તને ખબર નથી આ દિવસ છે મહાશિવરાત્રીનો દિવસ, અતિ પાવનકારી દિવસ છે. અને આ દિવસે જે કોઈ પૂજા કરે એનો બેડો પાર. એટલે અહીંયા બેઠેલા બધા મારી વિનંતી બાપ, મહાશિવરાત્રીના વ્રત આપણે બધા કરતા હોય બાપ, બધા કરતા હોય. અને એ મહાશિવરાત્રી મા મહિનામાં આવે એવું નથી, 12 મહિનામાં આવે છે. અહીંયા બેઠેલા બધા આપણે શિવ કથા સાંભળી છે તો કઈક નિયમ લેવો જોઈએ. બને તો નિયમ લેજો, શિવરાતના વ્રત કરજો બાપ. 12 મહિનાની શિવરાત કથા સાંભળ્યા પછી થાય તો નિયમ લેજો કે મેં 12 મહિનાની શિવરાત્રી છું. અને હજી એક વ્રત છે, ધ્યાનથી સાંભળજો, મહાદેવને અતિશય પ્રિય છે. જેમ નારાયણને 11 પ્રિય છે, રામદેવજી મહારાજને બીજ વાલી છે, માતાજીને પૂનમ વાલી છે, એમ શંકર ભગવાનને પ્રિય એવું બીજું વ્રત છે પ્રદોષ વ્રત, જે શંકર ભગવાનને અતિશય પ્રિય છે. અને પ્રદોષ વ્રત દર મહિને આવે છે, અંજવારિયામાં આવે ને અંધારિયામાં આવે. આ પ્રદોષ વ્રત જે કોઈ કરે મહાદેવ માલા માલ કરે, બેડો પાર કરે. અરે કોઈ પુત્ર ન હોય, કોઈને શેર માટીની ખોટ હોય અને કેટલા દવાઓ કરી હોય, કેટલી માનતાઓ કરી હોય અને એની ઘરે જો સારું ન થતું હોય તો મહાદેવ કહે છે કે એવા પતિ પત્ની 12 મહિનાના મારા પ્રદોષ વ્રત કરે તો એના લેખમાં મેખ મરાઈ જાય એવું પ્રદોષ વ્રતની તાકાત છે. કોઈના લગ્ન ન થતા હોય તો એના માટે પણ પ્રદોષ વ્રત અતિ ઉત્તમ છે. શરીરમાં કોઈ બીમારી આવી હોય ને તો એના માટે પ્રદોષ વ્રત. પણ એ કઈ તિથિ કહેવાય? બોલે 13 ના દિવસે. દર મહિનામાં 2 13 આવે છે, અંજવાડી અને અંધારી. અને એ 13 ના દિવસે પ્રદોષ હોય. રવિવારે જો કદાચ 13 હોય ને તો એને કહેવાય રવિ પ્રદોષ. સોમવારે હોય તો એને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે, મંગળવારે હોય તો એને ભોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે. જે વારે એ 13 આવતી હોય એનો અલગ અલગ મહિમા છે. જો કોઈને લગ્ન માટે ઈચ્છા હોય કે મારા લગ્ન થઈ જાય તો એના માટે શનિવારે જે 13 આવતી હોય એનું વ્રત અતિ ઉત્તમ છે. અને કોઈને પુત્રની કામના હોય તો એના માટે સોમવારે જે 13 આવતી હોય એ અતિ ઉત્તમ છે. આવી રીતે અલગ અલગ વસ્તુઓ માટે આ પ્રદોષ એટલે 13 નું વ્રત. પણ આનો મહિમા જાણતા હશે ને ખબર હશે કે પ્રદોષ વ્રત કઈ રીતે કરી શકાય. બોલે સવારમાં વહેલા ઉઠી તન મન ધનથી પવિત્ર બની અને એ દિવસે આપણામાં અમુક વસ્તુ ન આવી જોઈએ. પહેલી વસ્તુ કામ ન આવવો જોઈએ, આપણામાં મદ ન આવવો જોઈએ, આપણામાં લોભ ન આવવો જોઈએ, અભિમાન ના આવવું જોઈએ, કોઈની ઈર્ષા ન આવવી જોઈએ બા. આ બધી વસ્તુ આપણામાં ન આવવી જોઈએ. બપોરે સવારમાં વહેલા ઉઠો ને એટલે વહેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું છે 13 ના દિવસે. કાંઈ પણ વસ્તુ મોઢામાં લીધા વગર, નાસ્તો કર્યા વગર શિવ મંદિરે દર્શન કરી અને બપોરે થાય ને તો મહાદેવનો માટે ફરાળ કરવાનો છે. એકટાણું નથી કરવાનું, ફ્રૂટનો આહાર કરવાનો છે. બની શકે તો 12 વાગે ફલાહાર કરવાનો છે. અને તેથી થાય ને તો પાર્થિવ શિવલિંગ બનાવવા 13 ના દિવસે. બહુ જાજા ન કરી તો 15 બનાવજો બા. 15 થાય તો 15, 21 થાય તો 21 અને 108 થાય તો અતિ ઉત્તમ. પણ 15 તો કમસે કમ બનાવવા 13 ના દિવસે. સવારમાં વહેલી સવારે તમે પાઠેશ્વર બનાવો, શિવ મંદિરે જાઓ, બપોરે ફરાળનો આહાર કરો, સાંજ પડે અને ખાસ ધ્યાન રાખજો આ સમય પ્રદોષ વ્રત અમુક ક્ષણો માટે જ હોય છે. એનું અમુક એનો જે પ્રદોષનો જે સમય હોય ને એ અમુક ક્ષણ પૂરતો જ હોય છે. અને આમાં જે જાણતા હોય ને ખબર હોય છે કે એના માટે ચોઘડિયાનું મુહૂર્ત જોવા પડે, એ દિવસની તિથિ, એના નક્ષત્ર, ગ્રહ બધું જોવું પડે. પણ એમાં કાંઈ જો બહુ ખબર ન પડતી હોય તો સીધો સાદો રસ્તો તમને બતાવ કે દિવસ આથમતો હોય
દિવસ આથમતો હોય અને રાત થવાની તૈયારી હોય ને એ જે વચલો ગાળો હોય ને એ સમયે શિવ પૂજા કરવી ને કરવી. અને બને ને તો દી આથમતો હોય ને તો આપણા આજુબાજુ ક્યાંય શિવ મંદિર હોય ને તો શિવ મંદિરે પહોંચી જવું અને મહાદેવની આરતીનો લાભ લઈ લેજો, બેડો પાર થઈ જશે. પ્રદોષ વ્રતના દિવસે સંધ્યાની આરતી અવશ્ય લેવી બાપ. આપણને બહુ જાજી, કારણ કે આ ગ્રહ નક્ષત્ર મુહૂર્ત એ પ્રમાણે એની તિથિનો સમય હોય છે, પણ ન ખબર પડતી હોય તો સંધ્યાનો સમય અને જે આરતીનું ટાણું હોય એ ટાણે આપણે લાભ લઈએ. અને તમે આરતી પૂરી કરો પછી તમે એક ટાણું કરી શકો. એકટાણું સાંજે કરવાનું છે મહાદેવના દર્શન કર્યા પછી. આવી રીતે એ પ્રદોષના વ્રત કરે, મહાદેવ એનો બેડો પાર કરે. આપણે બધાય બે હાથ જોડી રાખીએ, દાદાને કહીએ કે અમારા બધાના જીવનમાં જે કાંઈ દુઃખો હોય દાદા દૂર કરે. તો અમે એવા માતા છ પિતા ત્વમેવ બોલો સોમનાથ મહાદેવ. એટલે બને તો આ બે માંથી એકાદું વ્રત નિયમ લઈને જજો. કાં તો તેરસના વ્રતનું નિયમ લઈને જજો, કાં તો શિવરાત. આ બે માંથી એકાદું વ્રતનું પાલન કરજો. કથા સાંભળ્યા પછી નિયમ રાખવો અને આપણી કથાની યાદગીરી રહી જશે કે અમે શિવ કથા સાંભળી હતી ને આ વ્રત અમે લીધું છે બાપ. એટલે અહીંયા બેઠેલા બધા આવું કંઈક વ્રત લેજો, ભગવાનને સ્મરણ કરીએ. આવા અનેક વ્રતો. ત્યારબાદ આવે સોમવારના વ્રત. ભગવાન શિવજીના ભક્તો, આમાંથી ઘણા માતાઓ સોમવાર રહ્યા હોય, સાકરિયા સોમવાર ને ભાખરિયા સોમવાર ને આવા ઘણા બધા સોમવારના વ્રત આપણે કરતા હોય. જોરદાર તાલી બધા ભક્તો માટે બાપ. તો મહાદેવના આવા સુંદર મજાના વ્રત. અને પછી તો એમ કહેવાય કે બધા દેવોને તો એક એક બે બે દી કદાચ હોય, આપણે જાણીએ છીએ, પણ શંકર ભગવાનનો તો આખો મહિનો છે શ્રાવણ મહિનો. એક આખો મહિનો શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના કરી શકાય. અને આપણે આ 2023માં તો આ વખતે ભગવાનને ડબલ લાભ આપ્યો છે. શ્રાવણ મહિના 2 છે, 2 શ્રાવણ મહિના છે, કારણ કે એક મહિનામાં પરસોત્તમ ભગવાન આવે છે, જેને કહેવાય અધિક મહિનો. એટલે બની શકે તો આવા ભગવાન મહાદેવના આશુતોષના આપણે સૌ ભક્તિ કરીએ, દાદાના આશીર્વાદની પ્રાપ્તિ થાય. ભગવાન કહે જે મારા શરણે આવે, આવીને મંદિરે વગાડે ગાલ, એને કરી દઉં ન્યાલ. જે ચડાવે બીલીપત્ર એને આપું સોનાનું છત્ર. છે મંત્ર સદા મંગલકારી. ઓમ નમઃ શિવાય. સોમનાથ મહાદેવની. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, ભગવાન મહાદેવ દયાળુ દાતા, કૃપા નિધાન. આગળ જતા કથાના ક્રમમાં ભગવાનના શિવરાત્રિના વ્રતમાં આ ભીલની કથાનું વર્ણન કરવામાં આવે. આગળ
આગળ જતા એક સોમિની નામના જે સ્ત્રી જે નારીનો અવતાર મળેલો છે, સાંભળજો ધ્યાનથી બધા. નવી કથા ચાલુ થઈ રહી છે. ઓમ ઓમ શંકરાય શંકરાય નમઃ નમઃ ઓમ સોમેશ્વરાય સોમેશ્વરાય નમઃ નમઃ બોલો સોમનાથ મહાદેવ. તો ધ્યાનથી સાંભળજો. શિવરાત્રિના વ્રતની આ બીજી કથા ચાલુ થાય છે કે એક સોમિની નામની સ્ત્રી કે જેને નારીનો જન્મ મળેલો છે, આગળ જતા એનામાં બાળપણ, યુવાની અને યુવાનીનો સમય આવે અને એમ કહેવાય કે એનો સંગ બદલે. અને આ સ્વામીની શિવ મહાપુરાણ લખે છે કે પાપના રસ્તે જાય છે, ન કરવાના કાર્ય કરે છે, ન કરાય એવા પર પુરુષનો સંગ કરે છે અને અધર્મના માર્ગે આ પાપી સોમીની જાય છે. અને ધીરે ધીરે સમય જતા શિવ મહાપુરાણ લખે છે કે ન કરાય એવા સાથે સંગ તો કરે છે, પણ સ્ત્રી ઉઠી ન પીવાય એવું પીવે છે. જે વ્યસન સમજી ગયા હશો, પડ્યા હોય ગટરમાં ને કે આજ તો મેં રા સિંહાસન પે ખડા હું બાપ, આ મદિરા પાન કરે છે બાપ. બની શકે તો આવા વ્યસન પણ છોડવા. આજે કથાનો વિરામનો દિવસ છે બાપ. અહીંયા બેઠેલા બધા આપણે શિવ કથા સાંભળી છે તો કાંઈક વ્યસન મૂકીને જજો. કોઈને બીડીનું બંધાણ હોય, કોઈને સિગરેટનું હોય, કોઈને પાનનું હોય, કોઈને માવાનું હોય, આપણા માતાઓને ડાબલા હોય, ડાબલી હોય, સમજી જાજો બધા. એ એકાદા બે મૂકતા જાયજો. આવા કાંઈ વ્યસન હોય તો મૂકી દેજો. કથા સાંભળ્યા પછી કાંઈક નિયમ રાખજો કે અમે આ વ્યસન મૂકીને આવ્યા છે સોમનાથમાં. આવા બધા વ્યસન નહીં મૂકી શકાય. પછી કોઈને ચાનું બંધાણ હોય તો એ મૂકતા જાઓ. અમુક તો 50 વાર ચા પીવે બોલો દીમાં, જઈએ તમે દિયો ત્યાં એને હાલે જ બોલો, કઈ ના જ ન પાડે. અને અમુક કોકની ઘરે એમ ને, હા ઓનલાઈન ચા બાપુ કહે છે, જોરદાર તાલીથી વધાવશું આપણે. એટલે આવા કાંઈ બંધાણ હોય ને તો અહીં મૂકી જાજો. કાંઈક કોક અહીંયા બેઠેલા એકાદા મૂકજો. ચાનું બંધાણ હોય તમારે, આવા કાંઈ વ્યસન હોય તો એ મૂકી દેજો બાપ. કથા સાંભળ્યા પછી ચા મૂકી શકાય, પાન, માવા, બીડી આ બધું મૂકી અગાય. પછી બીજી ઘણી બધી વસ્તુ આવે. એક ઠેકાણે કથા હતી તો એક બેન આવ્યા ટેજ ઉપર, કે મારે પીઝા મૂકવા છે કે અઠવાડિયામાં 3 દી પીઝા ન ખાવ તો હાલે નહીં, એટલે કે આજ અહીંયા મૂકી દેવા જ કે. એટલે આવું કોકને કાંઈક હોય તો મૂકજો. કોઈને પાણીપુરીની ટેવ હોય તો એ મૂકજો. અહીંયા બેઠેલા બધા આપ સૌ કાંઈક વ્યસન મૂકજો બાપ. ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં. એકાદું વ્યસન કોક મૂકજો બાપ. બીડી પીવાય નહીં, સિગરેટ પીવાય નહીં,
રતનપુરી બાપુ આવ્યા છે તો સ્ટેજ ઉપર આવે એમનું સન્માન કરવું છે. રાજકોટથી સુરેશભાઈ આવ્યા છે અને સુરેશભાઈની સાથે એક હિરજીભાઈ પધાર્યા છે, એ પણ સ્ટેજ બાજુ આવે તો એમનું સન્માન કરવું છે. રતનપુરી બાપુ સ્ટેજ સુધી પધારે. સુરેશભાઈ જોરદાર તાળીથી વધાવશું આપણે. સુરેશભાઈ પધાર્યા છે. આ તો આ બાપુનો જ પરિવાર આવ્યો છે. સુરેશભાઈ થાપનમાં હતા અને દયા સોમનાથ દાદાની ઉથાપનમાં છે. અને વચને થાપન ને વચને ઉથાપન કે પાનભાઈ, આ વચનો વિશ્વાસ છે, વચનનો રાખો વિશ્વાસ. ત્યારે હાજર હતા, આજે હાજર હતા. એને સોમનાથ દાદા દ્વારકાધીશ તો બરોબર મહેરબાની અમારી બધાય માથે કરે છે, પણ હવે એવી પ્રાર્થના કરી કે જેટલા નજીક છે દ્વારકાધીશ એટલા જ સોમનાથ દાદા અમને બધાને નજીક આવે, અમને સારા વિચાર, સારી પ્રેરણા, સારી સદબુદ્ધિ અને સારા સત્સંગ આપી દે. બોલો દ્વારિકાધીશની જય. કીર્તિભાઈ પધારે છે, એમનું પણ સન્માન કરી. સન્માન કરશે અમારા રવિભાઈ. બોલો સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવની, સદગુરુ મહારાજની જય. ગુરુજીના નામની હો માઇકમાં પધાર્યા છે તો એક સેકન્ડ સ્ટેજ લગી આવી જાય. અહો ભાગ્ય સોમનાથ દાદાના માઇકમાં અતિથિ ભાઈ દેવો ભવ વધારે એમનું સન્માન થઈ જાય. નારાયણ નામની હો માલા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ 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 નામની હો માળા છે ડોકમાં. 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 બોલ સદગુરુ મહારાજને. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, કથામાં જે સંતો પધાર્યા છે એમના ચરણોમાં પ્રણામ. જોરદાર તાલી બધા સંતો માટે. બધાના ચરણોમાં અમારા ઓમ નમો નારાયણ. ભાવ અને પ્રેમ સાથે જે આપણે કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે, સોમીની નારીનો જન્મ છે, ન કરાય એવા કામ કરે છે, ન પીવાય એવું પીવે છે અને પર પુરુષનો એને સંગ કરેલો છે. અને આ સોમીની વન વગડાની અંદર જંગલમાં રહે છે. નશામાં ચકચૂર બનીને એક વારનો સમય છે કે ઘટના એવી ઘટી કે રાતના સમયે એને ભૂખ લાગી છે અને ચારે બાજુ નજર કરે છે અજયભાઈ કે કંઈ ખાવાનું મળી જાય તો હું ખાવ. ચારે બાજુ એ ગોતે છે પણ ખાવાનું કાંઈ મળે નહીં. સોમીની થાકી ગઈ છે, એક બાજુ નસો ચડેલો છે ને પેટમાં લાગી છે. ચારે બાજુ એને ભૂખ લાગી છે, પેટની અંદર આગ લાગેલી છે, એક બાજુ એ વ્યસન કરેલું છે અને એમ કહેવાય કે આવે છે જ્યાં ગાયોને વાછડા બાંધ્યા હતા ને એ બાજુ દોડતી દોડતી આવે છે ખાવા માટે કે મને કાંઈ મળી જાય તો હું ખાઈ લઉં એમ. અને એમાં એને એક વાછડાને જોયો છે અને
અને વાછડાને બાંધેલો નજર પડી, પેટમાં લાગી હતી ભૂખ, એના મનમાં ખરાબ વિચાર આવ્યો કે આ વાછડાના પ્રાણ લઈ લઉં અને મને જે ભૂખ લાગી છે ને બાપ, આવો એને ખરાબ વિચાર આવ્યો છે, પાપી વિચાર આવ્યો છે. હાથમાં તલવાર લઈ અને એ વાછડાને મારવાની તૈયારી કરે અને જેવી એ વાછડા પર ઘા કરવાની તૈયારી કરે, એના મોઢામાંથી અવાજ નીકળી ગયો, શિવ 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 શિવ. આવો અવાજ આવે છે અને જે હથિયાર હતું ને હેઠું પડી ગયું છે, એ રોકાઈ ગઈ છે. સમજાય તો સમજો, પાપ કરતા એ રોકાઈ ગઈ છે. અને રોકી કોને? બોલે મહાદેવ. અંતર આત્મામાંથી અવાજ આવી ગયો, શિવ શિવ. અને એ રોકાઈ જાય છે અને પસ્તાવો થયો છે કે હું શું કરવા જતી હતી, આજ મારા આત્માએ મને રોકી લીધી છે. અને આમાંથી આપણે સૌ જાણીએ છીએ કે આપણો આત્મા છે ને, આત્મા શું પરમાત્મા. ઘણીવાર આપણને તમે જોજો, આત્મામાંથી અવાજ આવતો હોય, આપણને પ્રેરણા મળતી હોય આત્મામાંથી કે આપણે આમ કરીએ, આમ કરીએ, આમ ન કરાય, આમ રોકાઈ જવાય. આપણને રોજ ભગવાન કંઈક ને કંઈક સિગ્નલ આપતા જ હોય છે કે તું રોકાઈ જા. પણ એને જો ઓળખી જાય ને તો બેડો પાર. આજે બારે છે ને બાપ, એ અંદર આપણા બધાની અંદર બોલી રહ્યો છે બાપ. મારા તમારા બધાની અંદર આ સાકાર છે ને, નિરાકાર અંદર રમત રમે છે, અંદર નૃત્ય કરે છે. બારે તો બહુ ગોતીએ છે, માળા કરીએ ને દર્શન કરીએ ને જાત્રાઓ કરીએ, બારે બહુ ધોળા ધોળ કરીએ. પણ ક્યારેક જો આંખો બંધ કરી અને ધ્યાન લગાવી જે આપણા મહાપુરુષો બેસી જતા હોય બાપ, એને અંદર ગોતતા હોય બાપ, અને જેને તુરિયાનો તાર લાગી જાય એને પછી કરવું પડે નહીં બીજું કાંઈ બાપ. એને પરમાત્મા ભીતર પ્રગટ થઈ જાય. બેની મને ભીતર સદગુરુ હેજી મળિયા, બેની મને ભીતર સદગુરુએ જ મળિયા રે. બેની મને ભીતર સદગુરુ હે મળિયા. બેની મને ભીતર સદગુરુએ જ મળિયા રે. કોટીક ભાણ ઉઈગાદલ ભીતર. આ બારે તો એક જ સુરત છે હો. પણ આ ભજનમાં આપણા સંતોએ લખી નાખ્યું કે જેને તુરિયાનો તાર લાગી જાય, આવા કોઈ મહાપુરુષનો હાથ માથે પડી જાય તો આ એક સૂર્ય નહીં, અંદર આત્મામાં, અંદર શરીરની અંદર, આ દેહમાં કરોડો કરોડો સૂર્ય પ્રગટ થઈ જાય. અને જ્યોતુના અંજવાડે પછી એને કરવું પડે નહીં બીજું કાંઈ. એ અંદર છે બાપ, મારા તમારા બધાની અંદર છે બાપ. એને ઓળખી લ્યો. અને આ કથા, આ સત્સંગ, આપણા ગુરુ મહારાજના ઉપદેશ, એની ઓળખાણ કરાવવા જે કામાં કોઈ જાગી જાય. કેટલા લોકો કથા સાંભળે, તમે જો તો કોરા લાખો કરોડો લોકો સત્સંગ સાંભળે. આ કેના માટે? જગાડવા માટે, કે કોઈ જાગી જાય. કોઈ આ માયલો છે ને, કોઈ જાગી જાય ને તો આ સફળ થઈ જાય. આ 9 દી લગી કથા કીધી છે અહીંયા, આમાંથી બધાય કથા સાંભળી છે. કથામાં હોય ત્યાં લગી એમ લાગે કે કથામાં આવે એમ જ કરાય, આમ જ રેવાય, આમ જ જીવાય. પણ ક્યાં લગી? મંડપમાં હોય ત્યાં લગી. મંડપ બાળીને નીકળ્યા, પાવર પૂરો. વાંધો અહીંયા છે, કોઈ ઘીરે લઈ જતું નથી. થોડું ઘરે લઈ જાઓ, કાંઈક શબ્દ ઉતારો બાપ. લાગી જાય તો સેકન્ડ થાય, ન લાગે તો આખી જિંદગી વહી જાય. તો એવા ને એવા લાગી સંતો મહાપુરુષો ભક્તો બાપ જે નીકળી ગયા હોય બાપ, 92 લાખ મારવાના ધણી બાપ, આપણે સૌ જાણીએ છીએ બાપ. ગોપીચંદ રાજા ભરતરી બાપ, આપણા મહાપુરુષો બાપ, કે જેને કોઈ વાતની કમી નહોતી બાપ. પણ એક જ શબ્દ મારી મેનાવતીએ કીધું તું, આવી રે એકાયા રે દીકરા તારા બાપની હતી જો આવી એકાયા રે દીકરા તારા બાપની હતી તો ઈ રે કાયા નામ રણ થિયા રે ભરત
એ કાવડું લઈ આવી રે ભરતરી કાશીની એ કાવડું લઈ આવી રે ભરતરી એક જ શબ્દ ખાલી માએ કીધું તો કે આવી કાયા તારા બાપની હતી અને ઈ કાયાના મરણ થયા ને ઈ શબ્દ લાગી ગયા બાપ અને આજે ઇતિહાસના ચોપડે સોનાના અક્ષરથી નામ લખાઈ ગયા બાપ એકવાર જોરદાર તાલી આપણા સંતો મહાપુરુષો માટે બાપ જનની જનતો ભગત જન જે કા દાતા કા સૂર નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર બાપ જેને તાર લાગી જાય એને પછી કરવું પડે નહીં બીજું કાંઈ અને સાચું સુખ ક્યાંય હોય ને તો ભગવાનના નામમાં જ ઉમા કહાઉ મેં અનુભવ આપના સત્ય હરિ ભજન જગ સબ સપના આ જગત છે ને એ સપનું છે બાપ આ દુનિયા છે એ મતલબનો આ સંસાર છે સ્વાર્થનો આ સંસાર છે અને આમાં આધાર કોણ બોલે પરિબ્રહ્મ પરમાત્મા જેને રામનો ભરોસો હોય એને કોઈ દી વાંધો આવે એ પરમાત્માના ભક્તો સતત આનંદમાં જ હોય જે સુખ આ પૈસામાં નથી જે સુખ માલ મિલકતમાં નથી ઈથી કરોડો કરોડો સુખ હરિના નામમાં છે બાપ ભગવાનના ભજનમાં આનંદ છે પરમાત્માના ભજનમાં આનંદ છે બાપ અને જેને આનંદ છે ને એ આપણા અંદરથી પ્રગટ થાય અમુક અમુક વસ્તુ બહારે ના મળે એ આપણી અંદરથી પ્રગટ થાય અને આનંદ છે એ આપણે અંદર જો આનંદ આવે તો આત્મા રાજી થાય ને આત્મા રાજી થાય તો પરમાત્મા રાજી થાય અને એટલે તો કબીર સાહેબે પણ ભજનમાં કહી દીધું મને લાગુ મેરું યાર ફકીરી મેં મને લાગો